નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે એમાં કેટલીક બાબત આપણને ક્યારેક અચરજમાં મૂકે તેવી છે. એવી જ એક બાબત છે કે જ્યારે આવર્ત કોષ્ટકમાં આપણે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ ત્યારે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય કદમાં ઘટાડો કઈ રીતે થાય છે, અથવા તો ક્યારેક પ્રશ્ન પૂછાય છે કે આવર્તમાં જેમ જેમ આપણે ડાબીથી જમણી તરફ જઈએ છીએ એમ પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો કઈ રીતે થાય છે. તો આજે આપણે એને એક ઉદાહરણ દ્વારા વિસ્તૃત રીતે સમજીશું. ઉદાહરણ તરીકે આપણું જે મિત્રો આવર્ત નંબર 2 છે એમાં કાર્બનથી જ્યારે આપણે ફ્લોરિન તરફ જઈએ છીએ એમ ક્રમશઃ એની પરમાણ્વીય ત્રિજ્યામાં અને પરમાણ્વીય કદમાં ઘટાડો થાય છે. આવું કઈ રીતે થાય છે મિત્રો? તો એ માટે આપણે એની ઇલેક્ટ્રોન રચના અને એના પરમાણુમાં એના ઇલેક્ટ્રોનની ગોઠવણી એ સમજવી અત્યંત જરૂરી છે. સૌથી પહેલાં મિત્રો પરમાણુની ગોઠવણી અને પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે એ સમજવું જરૂરી છે. તો જેમાં પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે, જ્યારે બાહ્યતમ કક્ષામાં એના ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. જેટલી સંખ્યામાં એના પ્રોટોન હશે એટલી જ સંખ્યામાં એના ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં પરિભ્રમણ કરતા હશે. તો ઉદાહરણ તરીકે આપણું જે કાર્બન પરમાણુ છે એનો પરમાણ્વીય ક્રમાંક 6 છે, જેની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p2 થશે. હવે આ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જ્યારે આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ છીએ તો સૌપ્રથમ 2 ઇલેક્ટ્રોન એની 1s કક્ષકમાં, ત્યારબાદ 2 ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં અને 2p કક્ષકમાં એના 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. એટલી જ સંખ્યામાં એટલે કે 6 સંખ્યામાં પ્રોટોન એના કેન્દ્રમાં રહેલા હશે. આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે, કારણ કે પ્રોટોન ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, બંને વચ્ચે આકર્ષણ બળ રહેલું હોય છે. એ જ પ્રમાણે મિત્રો હવે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક 9 છે, એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p5 છે. હવે 9 ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ મિત્રો તો પ્રથમ 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, જ્યારે 2p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. એટલી જ સંખ્યામાં એટલે કે 9ની સંખ્યામાં પ્રોટોન કેન્દ્રમાં રહેલા હોય છે. હવે મિત્રો સમજવાની બાબત અહીંયા છે. કક્ષક મિત્રો એ જ છે 2p કક્ષક, અહીં પણ મિત્રો કક્ષક એ જ છે 2p કક્ષક. અહીં 2p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે, જ્યારે અહીં 5 ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે કે તમે આવર્તમાં જેમ જેમ ડાબીથી જમણી તરફ જાઓ છો એમ નવો દાખલ થનારો તમારો જે ઇલેક્ટ્રોન છે એ જ કોષમાં એ જ કક્ષકમાં ઉમેરાય છે. હવે જો મિત્રો આ પ્રમાણેની ઘટના થતી હોય તો જેમ જેમ તમારી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાતો જશે એમ ક્રમશઃ કેન્દ્ર તરફ એનું આકર્ષણ બળ વધતું જશે. કેમ જેમ જેમ પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય છે એમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યામાં વધારો થાય છે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે અને પરિણામે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળમાં પણ વધારો થતો જોવા મળે છે. જેના પરિણામે તમારો જે પરમાણુ છે એ સંકોચન પામે છે અને જેથી એની પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે અને એ જ કારણસર એના પરમાણ્વીય કદમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. જેનું મુખ્ય કારણ છે કે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે કેન્દ્રના ધન વીજભાર અને ઇલેક્ટ્રોન બંનેમાં વધારો થાય છે. ઇલેક્ટ્રોન એની એ જ કક્ષકમાં ઉમેરાવાના કારણે એનું કદ વિસ્તરતું નથી, ઉલટું બંને વચ્ચેનું આકર્ષણ બળ વધવાના કારણે એના કદમાં ઘટાડો થતો જોવા મળે છે. માટે આપણે કહીએ છીએ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણ્વીય કદમાં ઘટાડો થતો જોવા મળે છે. આશા રાખું છું કે આપને વિસ્તૃત સમજ મળી હશે. આપનો ખૂબ ખૂબ આભાર.